હરિદ્વારમાં આ હરકી પેઢીમાંથી તો અનેક કથાઓ કરે છે, અનેક કથાઓ થાય છે, બધાને વંદન છે, આપણે કોઈનો પ્રશ્ન નથી, પણ આ કથા નથી, આ વાત જુદી છે. અહીંયા માણસ ચાલને માણસ બન્યા, માણસ થવા માટે આ પાવન ભૂમિમાં મારા વહાલા સ્વજન આ સવજીભાઈનો પ્રયાસ છે કે અહીં મારા માણસોને માણસ કરીને પાછા મારે મારા દેશમાં લઈ જવા છે, મારા વતનમાં લઈ જવા છે. એવા ભાવથી વડીલોની વંદનાનો આ કાર્યક્રમ. આ 70 વર્ષ 60 વર્ષ ઉપરના જેટલા માતાઓને વડીલો છે ને એકવાર મારા હજારો વંદન સાથે તાળીઓના ગગડાટથી વધાવી લઈ. એ આપણું સત્ર છે. પેલું તીર્થ હું કાયમ મા બાપને માનું. સવજીભાઈના વિચારો પરિપૂર્ણ મેં લીધા નથી, પણ ઘણા બધા મેં લીધા છે. મારા ગામમાં 10,000 ઝાડવા વાવ્યા છે અને પાણીનું કામ કર્યું છે. સાવરકુંડલામાં સવજી કાકાએ પણ 5 લાખ રૂપિયાની અમને મદદ કરી હતી. માનવ મંદિર અને હવે વૃદ્ધાશ્રમ પણ હકાલીએ છીએ. અને આ બધી સેવા સાથે મારા જીવનને વધુમાં વધુ સમર્પિત કરવાની મારી કોશિશ છે. શું કામ? કેવી વ્યક્તિને મળી, એના વિચારો તો થોડાક મારા તમારા જીવનમાં ઉતરે ને તો ઘણું બધું રાષ્ટ્રનું કામ થઈ શકે. આજ પ્રશ્ન ક્યાં છે? મારે હું ને મારું હું, મારે હું મારું હું લેતી. અરે આવું તમે ક્યાંય ખર્ચ કરતા હો, દાનપુન કરતા હો, આ વડીલ વંદનાના કાર્યક્રમની માલિકોના રૂપિયા વાપરતા હો તો ઘણી કપલીનું શું કે તમને ખબર ન હોય, એ બધું 2 નંબરનું છે, એ 2 નંબરનું છે. પણ તો તું હાલા 3 નંબરનું ભરાય નહીં. આમાં જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો. ઘણાય જન્મે, ઘણાય પ્રગટ થાય, ઘણાય ઉત્પન્ન થાય. રેખાબેન અમુક છે ને અવલાટાની કપલીનો હોય, એ હું પછી વચ્ચે કે મારે હજી થોડીક વાર છે, થોડુંક ગોઠવવું છે, મારે ગોઠવવું છે. એટલે ખૂબ આપણી ભેગા જે શ્રવણો છે ને એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. દશરથને હાથે એક શ્રવણનું મૃત્યુ થયું. મા બાપની કાવડી લઈ અને પોતે ફરતો હતો. એ રામાવતારમાં એક શ્રવણ હતો, રામાવતારમાં એક શ્રવણ હતો ને અહીંયા 60 70 શ્રવણો સવજીભાઈની સેવામાં એક અને મા બાપની સેવામાં સવજીભાઈની આજ્ઞાથી આવે છે. એ શ્રવણોનું તો વંદન છે, એના મા બાપને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. એ મોટી વાત છે. અહીંયા આપણી પ્રસાદ બનાવે છે, રસોઈ નથી કહેતો, પ્રસાદ કહું છું. એ પ્રેમથી જે પ્રસાદને નાસ્તો બનાવે છે એ રસોઈયાને અને એમાં સાથ આપનાર મારા વહાલા બહેનો ભાઈઓને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. અહીંયા જે સ્વયંસેવકો છે, સેવાના ભેખધારી, એ સ્વયંસેવકોને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. અને જે વડીલો પધાર્યા છે અહીંયા, જે સગા સંબંધી પધાર્યા છે અહીંયા, એનો પરિવાર જે આપણે ગામડે હોય, દેશમાં હોય, સુરત રહેતો હોય, જ્યાં રહેતો હોય, એ પરિવારને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. પોતાના વડીલોને આપણી સાથે મોકલે છે. નગર આપણે ગમે એવું આયોજન કરવું નથી, આવું લ્યો શું કરો, એટલે એને વંદન છે. પણ આજ 12મું છે ને, 12મી વખત છે ને આપણે આ માં ગંગાના સાનિધ્યમાં 12 આવા રૂડા અવસરો ધોળકિયા પરિવારની ભાવનાથી થયા હોય તો એ ધોળકિયા પરિવારને દુધાળાની ધરતીને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. ભગીરથે ગંગા ઉતાર્યા, ભોળાનાથને પ્રસન્ન કરી અને કીધું કે તમે ઝીલી લ્યો. પણ સવજીભાઈ જેવા વહાલા સ્વજનો, અને મેં એના વિડીયો જોયેલા અને મેં એનું ગામ પણ જોયેલું છે. એ ભર ઉનાળામાં શેઠીઓ મટી સેવક બની અને કર્મયોગી બની અને પોતે માથે ફાળિયું બાંધી અને જેસીબી હાલતા હોય, ખટારા હાલતા હોય અને એમાં સેવા કરનારી વ્યક્તિને વંદન છે. પણ એ ગામના વહાલા સ્વજનોને પણ એકવાર વંદન છે. દુધાળાની ધરતીને હજારો વંદન છે. પાણી ન્યા હશે, ત્યાંથી 5 ગાવ પાણી છેટું જાય. એ ઉપર હાથો કરીએ કાંઈ, હેઠે હાથો નથી થતો, નીચેથી હાલ્યું જાય. મેં સમજી કૂવો ચાર્જિંગ કર્યો ને 1975માં મારા બાપાએ કૂવો ચાર્જિંગ કર્યો. ગટરનું પાણી એમાં ઉતાર્યું તો એક કપલીને મને કહે આ તારા કૂવાનું પાણી ઓમાં આવ્યું જાય. બોલો એને એ વાંધો, આ ઘણાઈને હળો એ મોટો વાંધો.
નકર બીજાનું સુખ જોઈ અને રાજી થતા શીખી જાય એટલે હંધાઈથી હેલું છે, કાંઈ પીડા ન થાય. પણ મારે બે દુહા માતાજીના યાદ કરી અને પછી મારે મારી વાતને આગળ વધારવી છે. અને વડીલો છે, માતાઓ છે, એટલે આજ મારે સામાજિક વાતની સાથે વાત કરવાની છે. રેખાબેન, તમારી જેવું તો મને કાંઈ આવડતું, હું તો અભણ માણસ છું. અને તમે કહેતા હતા હું માલધારીની દીકરી, રબારીની દીકરી, હું પટેલનો દીકરો, પણ એથી વિશેષ હું એક વાત કહું કે હું ભારત માતાનો સંતાન છું, હું આ દેશનો સંતાન છું, ભારત માતાનો સંતાન છું. હું આ વાડાથી પર જવાની મારી કોશિશ છે કે હું પટેલ સમાજમાં જન્મો એનું મને રોમે રોમ ગૌરવ છે. તમે મને કીધું એ થોડોક ટાઢો દામ દીધો એ જરૂર છે. 3-4 સંતાનને મા પોતાના પેટમાં જગ્યા આપી શકે, 3-4 સંતાનને બાપ પાળી પોષી મહેનત મજૂરી કરીને મોટા કરી શકે. આજ કેટલાય સ્વાર્થી એવા જન્મા છે, કેટલાય સ્વાર્થી સંતાનો એવા જન્મા છે, મા બાપને ફ્લેટમાં જગ્યા દેતા નથી, મા પોતાના પેટમાં જગ્યા દેતી હતી, મા પોતાના પેટમાં જગ્યા દેતી હતી, મા પોતાના પેટમાં જગ્યા દેતી હતી. એટલે એવું છે, મારી ભેગા નહીં, તે કોની ભેગા? અરે અટાણે તો કોક ખહુર વળી એમ કે તમે શું કર્યું, મા બાપને કે તમે શું કર્યું? અરે ખહુર તને મોટું કર્યું. આવી ખબર નહીં, મોટો થઈને એમ કહે નગર જન્મો તેરી આમ કહીને મોડી નાખ્યો હતો મારું હળું વાંદર્યું. બોલો, વિચારવા જેવું પેલા ગજબનું છે. અને એમાં મારે થોડુંક મા બાપને થોડુંક કહેવું પડે, એની ઉંમર પ્રમાણે થોડુંક જીવવાની ગોઠવણ કરવી. નગર અટાણે ઘણી હાહુ એમ કે મારી જેવી ધોઈણ વહુની ન થાય, મારી જેવી ધોઈણ વહુની ન થાય, તો તું ધોકાવ્યા કર. કેટલોક સમય ધોકાવશું, એક દી તમારે એ જ વહુને કહેવું પડશે, બેટા શું છે હાલો નિશો તમે તમારી જેવી ક્યાં મારી ધોઈણ થાય છે? એ સાંભળવું ન હોય તો સમજી જવું જોઈએ. અને આપણે વડીલો હોત કોક એમ કહેતા હું સૌ ને, એટલે છોકરાને ખબર નથી પડતી, હું સૌ ને હું એટલે છોકરાને ખબર નથી પડતી. પણ તો સટકો ને રામકૃષ્ણ જેવા હાલ્યા ગયા છે તોય હાલે છે આ સંસાર. આ બધું હાલવાનું છે. પણ પહેલું તીર્થ મા બાપ. તીર્થની શરૂઆત ઘરના ઉમરાથી કરીએ. જીવનમાં કાંઈ હું કહેતો હું, પણ પ્રથમ પહેલાં 2 દુહા કહી અને પછી મારી વાતને મારે આગળ વધારવી છે. અહીંયા ઓમ સારું છે, નકર અમારે સૌજીભાઈ પ્રોગ્રામ કરવા જઈને ગમે ત્યાં સવારથી હાથથી નક્કી કરી નાખ્યું હોય ફાળો કરવાનો છો, ગાયું માટે કરવાનું છે. અમે આખી રાત ગાયુંનું કરી, ગાયું કરી, પણ એ ગાયુંનું થવું હોય થાય, નકર અમારું બાયું પૂરતું થાય. ગાયું સવારમાં આમ શિંગડા ભરાવે હો ખડકીમાં, આખી રાત ગાયુંનું અમારું કીધું અને કાંઈ વધવા ન દીધું. એટલે માપે રાખવું. ગાયુંનો પ્રોગ્રામ હોય ને તો ભલે બીજે ગમે એ કરી લેવું, પણ તમને કહું છું આપણે સમજવાનું. અને કૌશિકભાઈ વેકરિયાએ સૌજી કાકા મારી વાત સાંભળી. હું કાંઈ પ્રોગ્રામમાં એ રાજનેતા આવતા ને બધાને કહેતો કે ભાઈ ગાયું અમે હાસવશું, નંદી તમે હાસવજો, માં અમે હાસવશું, બાપુજી તમે હાસવજો. નકર ગામો ગામ પસા હોહો રખડે છે ને શેમાંથી બાંધે નોખા પડતાથી મારો રામ જાણે. મેં કે આ ખૂટિયાનું તમે કાંઈ ગોઠવો. એટલે નંદીશાળા મેં કે બનાવો તો કૌશિકભાઈ જાહેરાત કરી છે 100 કરોડની કે 25,000 ખૂટિયા હાસવવાના. એટલે કૌશિકભાઈને આ વિચારને જોરદાર તાળીઓના ગગડાથી વધાવી ખૂટિયાનું તો સારું થાય. અને સરકારને મારી વિનંતી છે ગમે ત્યાં પ્રોગ્રામ કરવાનો હોય ખૂટિયા માટે તો મારે 1 પણ રૂપિયો જોતો નથી. મારે જીવદયાના કામમાં પણ સહભાગી બનવું છે. અને ખૂટિયા પણ આ દેશનું એક પ્રાણી છે અને ગાય માતાનું સંતાન છે. આ વિચાર ન ભૂલવો જોઈએ. હાલવા દો મારો બાપુ. અને મારી કમલા સની પણ વિસહર જય હંસવાહિની એ મારી દુર્ગા જે હોય સુમા.
વધતાય મન વધી જાય પણ ધર્મ વધાય બધી ધન વધાય ધન વધતા મન વધી તો ન જાય પણ મન વધે જગતમાં માન વધે પછી વધત વધત પછી વધત વધત પછી વધત વધત પછી વધત વધત વધ જાય અવતાર અવિદાના સંતા સાઉડા ભલે ડાયરો ભલે સાઉડા ભલે ડાયરો ભલે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઘટતા મન ઘટી જાય પૈસા હોય ધન ઘટી જાય પણ ધર્મ ઘટાય ધન ઘટાય ધન ઘટતા મન ઘટી જો ન જાય પણ મન ઘટાય આ જગત માય માન ઘટાય બધી ઘટાટ ઘટાટ બધી ઘટાટ ઘટાટ બધી ઘટાટ ઘટાટ ઘટી જાય પણ શ્રી હરિ રટ ફેરો મટે અને પ્રજણી જાય પાપ તમામ એ આત્મ હિત કારણે એ જીવડા રટ તું હરી હરિના પણ આજે આજ આનંદ આજુ સરાંગની આજે નેનુમાં પરસે ને સાલો હરિદ્વાર પ્રેમનગર આશ્રમમાં જાય જ્યાં વડીલોની વેદના ભાવ પ્રેમ ભજન ભોજન નો વરહે મને અમે જેની જોતા દાદો ને વાટડી જોતા અમે જેની વાટડી વહાલા વડીલો સંતો યાદી આવી અમને મળ્યા એ સબજી ભાઈ કે ઉઘડ્યા અમારા હયાના કમાર એ કામ પૂછી તણા નો પડ્યા પણ આ મેં બેઠા બેઠા મારી બુદ્ધિ પ્રમાણે બે દુહા લખ્યા છે પણ હરિકૃષ્ણ ગ્રુપ ને સેવા ને શ્રમ નો ગુણ છે અપાર એ વડીલોની વંદના કરીને આદર આપે અપરંપાર હમણાં બનાવ્યા પણ ધોળકિયા સમજીભાઈ નો પરિવાર નો કર્મ યોગ છે અપાર એ આકાશમાંથી ગંગા ઉતરી દુધાળાના ગામની મોજા આકાશમાં વરસાદ વરસે અને ગંગા પ્રગટ થાય એનો મેં આ દુહો કીધો કે ધોળકિયા સમજીભાઈ નો પરિવાર નો કર્મ યોગ છે અપાર એ આકાશમાંથી ગંગા ઉતરી દુધાળા ગામની મોજા પણ શ્રમ કરી સેવા કરી પરસેવો પાડીને સરોવર જબર કીધું એ જેના દર્શન કરવા સંતો ભક્તો અને વડાપ્રધાને પણ દર્શન એનું કીધું પણ હરિદ્વારમાં તારીખ 15 હાથથી 30 હાથ સુધી અવલૌકિક આયોજન એવું કર્યું એ વડીલ વંદનાથી વડીલોએ ગંગા તીરે ભક્તિનું ભાથું ભેગું કર્યું પણ હરિદ્વારમાં પ્રેમનગર આશ્રમમાં રાખ્યો છે આપણો ઉતારો એ સા નાસ્તો ને પૂર્ણ ભોજન ભજન ને આરંભ પ્રેમ ભાવ છે તમારો એ શ્રી સમજીભાઈ તમારા વિચારો ને વર્તન વાત જો કોઈ જીવનમાં ઉતારે એ તો વાલા સર્વનું સારું થશે ને સુખ શાંતિ મળશે એવું આ વસોયા વિચારે પણ માતા
ધારણા ફળી એ માત પિતાના ગુણ ને પ્રભુ કૃપા એ પરિવારમાં જોન મળી આવા મેં મારી રીતે ઉતાર્યા હતા એ બેનું ભાઈઓને મારી વિનંતી છે એ યાત્રિકોને મારી વિનંતી છે એ માસી બેહી જાઓ માં બેહી જાઓ માસી બેહી જાઓ આ જિંદગી વહી ગઈ એ બેનું બેહી જાઓ એ બેનું રૂમ ન્યાન્યા છે વહી નહીં જાય બેહી જાઓ જિંદગી વહી જાય એ ભાઈ બંધ થતો વગાડીમાં તો એ દીકરીઓ એ માસી એ બેનું હાલું ગજબ છે જિંદગી વહી જાય બે કલાક ન જાય આપણે ઠેઠ ત્યાંથી આવ્યા છીએ અને છતાં તો બધા બેઠા છે બધા વડીલો છે મહાન છે પણ તોય 12 વાગશે ને હાલો હોઈ જાય હાલો હોઈ જાય હાલો સવજીભાઈ બેને ખૂબ સારી વાત કરી બેન ખારું ગાહે ભાઈ શાયર ખૂબ સારું ગાય છે હું સારી વાત કરું થોડી ઘણી તોય 2 કલાક 3 કલાક સહન કરવું હોય ને તો માણસને વહમ લાગે ફોરેનથી તમે આપણે તો ન લઈએ પણ કોઈ નાશવાવાળું લઈ આવે માપની 5 ફૂટમાં 1.5 કમ કાસ જેવ્યું માપના કપડાવાળ્યું અને 1000 રૂપિયા ટિકિટ રાખો ને ટિકિટ પહેલાં વેચાઈ જાય ટિકિટ પહેલાં વેચાઈ જાય 9 થી 12 રેખાબેનની ખેલ પૂરો થઈ જાય આમ આટીએ સડીને આમ કરતી હોય અને ખેલ પૂરો થઈ જાય 12 વાગે તો મારી જેવા 70-72 વર્ષવાળા કોક બેઠા રહ્યા હવે કઈ આવશે હવે તારું મોત આવશે હવે કઈ આવશે એ વિકૃતિ છે આ સંસ્કૃતિ છે અને હું કર્મયોગને માનું છું ગમે એટલા પ્રોગ્રામ સજી કાકા કરું દીવ ગયા પછી કોઈ દી હૂતો જ નથી બપોર વસાડા કલાક 1.5 કલાક હું બાકી દીવ ગયા પછી 100 વાગે ઘેરે ગયો તો 7:30 આટા જ મારતો 8 વાગે મારો ફોન ન ઉપડે એટલે સમજવાનું કાં હોસ્પિટલમાં છે ને કાં ગુજરી ગયો છું નીંદર જ નથી આવતી બાપાની બીક એવી પણ પહેલેથી મારા બાપા 88માં ગુજરી ગયા છે હજી બીક નથી ગઈ